નમસ્કાર ખેડૂત મિત્રો, જીએસટીનો નવા જે દરો છે તેનો અમલ 22મી સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી થવાનો છે. તો તેની અંદર સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે એ જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. કૃષિ યાંત્રીકરણ યોજનાના લાભાર્થી ખેડૂતોને નવા જીએસટી દરનો લાભ મળી શકે તે હેતુસર ટ્રેક્ટર સહિતના ખેત સાધનોની ખરીદી માટેની સમય મર્યાદા 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે જીએસટી રિફોર્મ્સથી કૃષિ ક્ષેત્રને રાહત મળી છે. કૃષિ માટે ટ્રેક્ટર પર લેવામાં આવતા 12% તેમજ ટ્રેક્ટરના ટાયર્સ ઉપર જે 18% જીએસટી લેવામાં આવતો હતો એ ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે સરકારની 1 લાખની સબસિડી ઉપરાંત અંદાજિત બીજા 35,000 થી 45,000 જેટલો ફાયદો થશે. ખેડૂતોને જીએસટીના નવા દરનો પણ લાભ મળે તે માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર, ખેત ઓજારો સાધનોની ખરીદી માટે કૃષિ યાંત્રીકરણ યોજનામાં મંજૂરી આપવામાં આવેલી છે. જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદા આગામી તારીખ 22 સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ થવાની છે અથવા તો પૂર્ણ થઈ ગઈ છે. આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમયમર્યાદાને 22મી સપ્ટેમ્બરથી 30 દિવસ સુધી લંબાવાઈ છે, જેનાથી ખેડૂતોને એ લાભ મળી શકે અને ખેડૂતોને લગભગ 35,000 થી 45,000 જેટલો એ નાણાકીય લાભ થશે. તો જીએસટી દરનો અમલ 22મી સપ્ટેમ્બર થવાનો હોવાથી ખરીદીની સમયમર્યાદા 30 દિવસની રહેશે. એટલે જે ખેડૂતોને યોજનાઓનો મેસેજ આવી ગયો હોય કે તમારે ખરીદી લેવી વસ્તુ સાધનોની, તો એમણે રાહ જોવી 22મી સપ્ટેમ્બર પછી એ સાધનો ખરીદે જેથી લાભ થઈ શકે. તો અમારો આ વિડીયો તમામ ખેડૂતો સુધી શેર કરજો જેથી તમામ ખેડૂતોને લાભ મળી શકે. થેન્ક યુ. આભાર.